નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું અમાનવીય અત્યાચાર વિશે। દાહોદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામમાં પરણિતાને અર્ધનગ્ન કરીને સરઘસ કાઢવામાં આવ્યું અને તાલિબાની સજાનો આ વિડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે। આ પરણિત મહિલા તેના પ્રેમીના ઘરે મળવા ગઈ હતી। આ સમય દરમિયાન ગ્રામજનો તેને જોઈ જતા ઘરમાંથી બહાર કાઢીને લાવ્યા હતા। પોલીસે સમગ્ર મામલે મહિલાની ફરિયાદ નોંધીને 15 લોકો વિરુદ્ધ નામજોગ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। મળતી માહિતી પ્રમાણે દાહોદના સંજેલી તાલુકામાં રહેતી આ 35 વર્ષીય પરણિતાને ગામમાં રહેતા એક યુવક સાથે સંબંધ હતો। તે 28મી જાન્યુઆરીના રોજ તેના પ્રેમી ગોવિંદભાઈના ઘરે મળવા ગઈ હતી। ત્યારે ઢાલસીમળ, સંતરામપુર, ગલાલપુરા અને રૂપાખેડા ગામના લોકો મળીને પ્રેમીના ઘરમાં ઘૂસી ગયા હતા। हमारी साथ एसपी राजदीपसिंह झाला जोड़ाई गया है। राजदीपसिंह, सौथी पहला तो आपनु न्यूज 18 में स्वागत है। राजदीप सर, जे प्रमाणे हवे आ दाहोदनी घटना खूब ज शर्मसार करती घटना, ज्यां देवी तरीके महिलाओने पूजवामां आवी रही छे, ए ज महिलानी आ प्रकारनी स्थिति क्यां सुधी चालती रहेशे सर? गुजरात पुलिस आ प्रकारनी कोई घटनाने साखी न ले। आ बनाव मंगळवारनो छे, ढाळसीमळ गामनो। जेवू पोलीस ने मीडिया माध्यम थी माहिती प्राप्त थई कि आवुं छे, तात्कालिक डीवायएसपी तमाम टीम साथे त्यां पहोंची गया। महिला ने तेमना ससुर पक्षना घरेथी रेस्क्यू कर्या अने तमाम आरोपीओ पैकी 12 आरोपीओने त्यारे ने त्यारे कोम्बिंग करीने पकड़ी लेवामां आवेला छे अने आ तमाम विरुद्धमां ITX 66E 67 अपहरण करवू, गोंधी राखवा, मार मारवो अने महिलानी गरिमाने नुकसान पहोंचे ए प्रकारनुं कृत्य करवानी कलमो दाखल करवामां आवेली छे। राजदीप सर, आ पहली एवी घटना नथी दाहोदनी के ज्यां महिला साथे अत्याचार थयो होय अने विडियो वायरल थया होय, एटले दाहोदमां शुं कायदा व्यवस्थाने लईने कोईपण प्रकारनो डर न होय ते प्रकारनी परिस्थिति छे? जी ना, बिल्कुल खोटी बात है। दाहोद में 2024 ની જો આપ નોંધ લેશો તો 2024 માં 35% થી વધારે ક્રાઇમ રેટ ઘટવા પામ્યો છે। જે દાહોદમાં હાઈવે રોબરીના બનાવો બનતા હતા એ બિલકુલ શૂન્ય થઈ ગયા છે। આ ઉપરાંત અન્ય કોઈ પણ બનાવ છેલ્લા 1.5 વર્ષમાં આ પ્રકારનો બનવા પામેલ નથી। તે આપના ધ્યાન માટે। જી રાજદીપ સર, જે પ્રમાણે આપે કહ્યું કે 35% જેટલો ક્રાઇમ રેટ ઘટ્યો છે, એ માટે કયા પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે? કારણ કે એક તરફ આ ઘટનાને જોઈએ તો મહિલાને સામાજિક રીતે અને માનસિક રીતે બંને રીતે અહીંયા ડેમેજ થયું છે। જી, દાહોદ જિલ્લામાં જે અરજીઓનું પ્રમાણ પુષ્કળ હોય છે એનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે, જેથી આગળ બનતી મોટી ઘટના અટકાવી શકાય। તમામ પ્રકારની ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવે છે અને આ કિસ્સામાં જેમ જણાવ્યું એમ પોલીસ પ્રોએક્ટિવલી પહોંચી ગઈ છે। કોઈ ફરિયાદ કરવા આવે કે એવી રીતેની માહિતીની જાણ થતા ડીવાયએસપી પોતે ઘટના સ્થળે પહોંચ્યા છે અને પહોંચી અને તાત્કાલિક 12 આરોપીઓની ધરપકડ કરી મહિલાને રેસ્ક્યુ કરી અને સંજેલી લઈ આવવામાં આવ્યા છે। રાજદીપ સર, હવે મહિલાનું સરઘસ કાઢવામાં આવ્યું અને સાંકળો સાથે બાંધીને તેને રસ્તે ફરાવવામાં આવી, એટલે સવાલ હવે અહીંયા એ થઈ રહ્યો છે કે હવે આ આરોપીઓ સાથે કયા પ્રકારનું વલણ દાખવવામાં આવશે? આરોપીઓ ઉપર મેં જેમ આપને જણાવ્યું એમ કડકમાં ધ્યાને લેશો તો પહેલીવાર IT એક્ટ પણ લગાડવામાં આવ્યું છે કે કોઈ મહિલાની ગરિમા આટોપાય એવો વિડીયો બનાવવો કે વિડીયો ફેલાવવો, એ તમામ પ્રકારના ગુનાઓ અમે આમાં આવરી લીધા છે અને તમામને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। રાજદીપ સર, એ પણ સવાલ થઈ રહ્યો છે કે 28 તારીખની ઘટના છે, એટલે વિડીયો વાયરલ થયા બાદ આખી ઘટના પ્રકાશમાં આવી હતી અને કેવી રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું? મહિલા સાથે વાતચીત કરી તો મહિલા દ્વારા શું વાત કરવામાં આવી છે તેનું કોઈ અપડેટ આપની પાસે? મહિલા સાથે વાત કરવામાં આવી તો મહિલાનું અપડેટ એ છે કે મહિલા કોઈ ગોવિંદ રાઠોડના ઘરે હતા અને આ લોકોએ શકવહેમ રાખ્યો કે એમની સાથે આડા સંબંધ ધરાવે છે। આ અગાઉ પણ મહિલા અને એમના પતિ જ્યારે રાજકોટ મજદૂરીએ ગયેલા હતા ત્યારે કોઈ પાટીદાર યુવક સાથે આડા સંબંધ ધરાવે છે એવો શકવહેમ રાખી એમના હસબન્ડે પાટીદાર યુવકનું મર્ડર કર્યું હતું, જે હાલ રાજકોટ જેલમાં છે। ત્યારબાદ મહિલા પોતાના સસુર પક્ષે ઢાળસીમળ ગામે આવી ગયેલા અને આરોપીઓનું જણાવવાનું એવું છે કે છેલ્લા 6 મહિનાથી આડા સંબંધનો એ લોકોને વહેમ હતો
એ પ્રકારની હકીકત મહિલાએ જણાવેલી છે. હાલમાં મહિલાનું કાઉન્સેલિંગ પણ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ગઈકાલે કરવામાં આવેલું છે અને કાઉન્સેલિંગમાં એમની ઉપર ક્યારેય આ પ્રકારના શારીરિક કે માનસિક અત્યાચારો ભૂતકાળમાં થયા હોય એ પણ તમામ વિગતોની ખરાઈ કરવામાં આવી રહી છે. રાજદીપ સર, બધી જ બાબતો આપણે ધ્યાનમાં લઈએ ત્યારે સવાલ એ થાય કે આખરે આ મહિલાનો વાંક શું? એ તેના પ્રેમીને મળવા ગઈ અને ગ્રામજનોને ન પોસાયું અને આખરે તેને ઘરની બહાર કાઢી અને તાલિબાની સજા આપી દીધી. એટલે શું મહિલાઓ સાથે આ પ્રકારની ઘટનાઓ બનતી જ રહેશે? મેં તો આપને પહેલા કીધું એમ કે આ પ્રકારની કોઈ ઘટના ગુજરાત પોલીસ સાંખી ન લે અને એના માટે તાત્કાલિક ડીવાયએસપીએ જાતે જઈ અને કડકમાં કડક કાર્યવાહી કરી છે અને કાયદાની તમામ કલમો ઇન્ક્લુડિંગ સાયબર ક્રાઇમ આઈટી એક્ટની કલમો પણ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા લગાડવામાં આવેલી છે અને આ પ્રકારની કોઈ ઘટના સભ્ય સમાજમાં ક્યારેય સાંખી લેવામાં ન આવે. અને મુખ્ય જે આરોપીઓ છે તમામ મહિલાના સસરા પક્ષના છે, એમના સસુર પક્ષના જ તમામ સસરાથી લઈ અને એમના ભત્રીજા સુધીના કે ભત્રીજી સુધીના આરોપીઓ છે તમામને પકડી પાડવામાં આવ્યા છે. હાલમાં 2 મેજર આરોપીઓ જે પુખ્ત વયના છે એની ધરપકડ કરવા માટે શોધખોળ ચાલી રહી છે અને એક જુવેનાઇલ છે. આ 3 આરોપીઓ પકડવાના બાકી છે. જી રાજદીપ સર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો એક તરફ આપણા દેશમાં મહિલાને પૂજવામાં આવતી હોય છે, દેવી માફક પૂજવામાં આવતી હોય છે, અને બીજી તરફ આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યાં મહિલાને તાલિબાની સજા આપવામાં આવી રહી છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અનેક સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે મહિલા સાથે આ પ્રકારનું વર્તન કેમ કરવામાં આવ્યું તે સવાલ ઉદ્ભવી રહ્યો છે. આવી સજા આપવાનો લોકોને કોણે અધિકાર આપ્યો છે અને કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લઈને કોના દ્વારા અધિકાર આપવામાં આવ્યો છે? સરઘસ કાઢવાનો, માર મારવાનો કોણે અધિકાર આપ્યો? જે લોકો દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું આ મહિલાનું સરેઆમ જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું, એ અધિકાર કોને આપવામાં આવ્યો તે સવાલ ઉદ્ભવી રહ્યો છે. તાલિબાની સજા આપનારને કેમ કોઈ પણ પ્રકારનો ડર નથી લાગતો તે સવાલ પણ ઉદ્ભવી રહ્યો છે. અમારી સાથે હાલ સંવાદદાતા સૌરભ જોડાઈ ગયા છે. સૌરભ, મહિલાને તાલિબાની સજા આપવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધી શું અપડેટ, કયા પ્રકારે કાર્યવાહી થઈ રહી છે? બિલકુલ કહી શકાય કે સંજેલી તાલુકાના એક ઢાળસીમળ ગામમાં 35 વર્ષીય મહિલા ઉપર જે તાલિબાની અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હતો. હાલ જે ઘટનાને પગલે ડીવાયએસપી, પીએસઆઈ સહિતનો જે પોલીસ સ્ટાફ છે તે ગામમાં ખડકી દેવામાં આવ્યો છે અને હાલ જે 12 જેટલા આરોપીઓને પોલીસે હસ્તગત કરી અને ધરપકડ કરવામાં આવી છે. જો કે જે 2 પુખ્ત વયના માઇનર બાળકો છે તેઓની પણ અત્યારે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ એક વાત કહી શકાય કે દાહોદ જિલ્લામાં આ પહેલો કિસ્સો એવો નથી કે જેમાં મહિલા ઉપર તાલિબાની અત્યાચાર કરી અને વિડીયો વાયરલ કરવામાં આવતા હોય છે. અગાઉ પણ ફતેપુરા વિસ્તાર હોય, ધાનપુર વિસ્તાર હોય, આ બંને વિસ્તારમાં અને અલગ અલગ જે આજે સંજેલી વિસ્તાર, આમ 3 વિસ્તારોમાંથી આ તાલિબાની સજાનો કિસ્સો એક સામે આવ્યો હતો. અગાઉ પણ જે 6 વર્ષની નાની બાળકી પર પણ આ રીતે બળાત્કાર ગુજારી અને જે એક કિસ્સાની શાહી તો અત્યારે સુકાઈ નથી, તેના પહેલા જ આ જે સંજેલી તાલુકાની દુઃખદ ઘટના સામે આવી છે. જો કે અત્યારે પોલીસ દ્વારા 15 વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ અને ટોળા પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ 12 જેટલા ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. સૌરભ, આપે જે પ્રમાણે જાણકારી આપી કે અગાઉ પણ આટલી ઘટનાઓ બની છે અને શર્મસાર કરતી ઘટનાઓ બની છે, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું દાહોદમાં કાયદો અને વ્યવસ્થા કથળતી જઈ રહી છે? બિલકુલ કહી શકાય કે અત્યારે જે 2024 પછી આ એક પ્રથમ ઘટના સામે આવી હતી. જે 2024 બાદ જે રીતે ધ્યાને આવ્યું છે કે કાયદો અને વ્યવસ્થા દાહોદ જિલ્લામાં ક્યાંક ને ક્યાંક સૂચિત થઈ રહ્યો છે, પરંતુ હાલ જે આ લોકો છે તેઓને ક્યાંક કાયદાનો ડર ના હોવાના કારણે આ રીતનું કૃત્ય કર્યું હોય, જેમાં મહિલાઓ પણ સામે હતી અને મહિલાઓના હાથમાં પણ લાકડી વગેરે જે મારક હથિયારો તેમના હાથમાં જોવાતા હતા. જો કે તેને સાંકળ વડે હાથ બાંધી અને સાંકળ જે બાઇક પર બાંધી અને તેનો ગામમાં સરઘસ નીકાળવામાં આવ્યું હતું, તે ખૂબ શરમસાર કરતી ઘટના બની હતી. સૌરભ, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ મહિલાને જે માર મારવામાં આવ્યો છે, 15 જેટલા લોકો સામે ગુનો નોંધાયો છે. આ 15 લોકો કોણ હતું? ગ્રામજનો હતા? શું મહિલાના સગા સંબંધી હતા? અને શું અહીંયા મહિલા જ મહિલાની દુશ્મન બની છે? અમારી સાથે પૂર્વ સરપંચ રાકેશભાઈ જોડાઈ ગયા છે. રાકેશભાઈ, સૌથી પહેલા તો ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે. રાકેશભાઈ, દાહોદમાં આ પ્રકારની ઘટના, મહિલાઓનું અપમાન, મહિલા પર અત્યાચાર ક્યાં સુધી ચાલતો રહેશે?
બેન એ ઘટનાની મને ખબર જ નથી બેન, હું બહાર જયેલો હતો. જી રાકેશભાઈ, આપને અવગત કરાવી દઉં કે દાહોદમાં એવી ઘટના બની છે કે જ્યાં મહિલા પોતાના પ્રેમીને મળવા ગઈ અને ત્યાં ગામના લોકો આવી પહોંચે છે અને એને ઢોર માર મારે છે, સાંકળ વડે બાંધીને સરઘસ કાઢે છે. આ પ્રકારનો અત્યાચાર થયો છે. એટલે સવાલ મારો એ છે કે દાહોદમાં આ પ્રકારે અત્યાચાર ક્યાં સુધી થતો રહેશે? બેન, જ્યાં સુધી પગલા કડક ના લેવાય ત્યાં સુધી તો અત્યાચાર થવાનો જ છે બેન. જ્યાં સુધી અત્યાચાર આ લોકો પગલા બરાબર ના લે, વારંવાર આવા થયા કરે તો પગલા તો લેવા પડે ને બેન. પગલા ના લે તો થવાનો જ છે અત્યાચાર તો બેન. હાલો રાકેશભાઈ, એટલે શું દાહોદમાં એ પ્રકારના પગલા નથી લેવામાં આવતા અને એટલા માટે વારંવાર આ પ્રકારની ઘટના બને છે? હા, સાચી વાત છે બેન. રાકેશભાઈ, બીજું અહીંયા એ પણ સામે આવ્યું છે કે મહિલાઓ દ્વારા જ લાકડીથી આ મહિલાને માર મારવામાં આવ્યો હતો. ગામના લોકો પણ ત્યાં આગળ હાજર હતા, તેમના દ્વારા પણ માર મરાયો. એટલે અહીંયા તો મહિલા જ મહિલાની દુશ્મન બની ગઈ છે. એટલે દાહોદમાં લોકોની માનસિકતા શું સૂચવે છે? લોકોની માનસિકતા બેન શું સૂચવી છે? આ લોકો બધા અમુક લોકોએ તો દારૂ પીને કર્યું છે બેન. આમાં હવે અમે તો શું કરવાનું બેન? દારૂ પર પ્રતિબંધ મળે તો કશું થાય નહીં. દારૂ પર પ્રતિબંધ મુક્યો છે પણ દારૂ તો રાજસ્થાન કરતા ગુજરાતમાં વધારે થાય છે બેન. હાલો રાકેશભાઈ, એટલે દાહોદ ખાતે જો જોવા જઈએ તો ત્યાં આગળ જે નશાનું પ્રમાણ છે તે વધી રહ્યું છે ને તેના કારણે શું આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે દાહોદમાં? સાચી વાત બેન. નશાના કારણે થઈ રહી છે ઘટનાઓ. નશો બંધ. જી રાકેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો અત્યારે જે પૂર્વ સરપંચ હતા તેમના દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે દાહોદમાં નશીલું સેવન જે છે તે વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે અને તેના કારણે આ પ્રકારની ઘટનાઓમાં વધારો થતો હોય છે. બીજી અહીંયા જોવા જેવી બાબત એ છે કે આ જે મહિલા પર અત્યાચાર થયો છે તેમાં મહિલાઓ પણ હાજર હતી અને મહિલાઓ દ્વારા પણ લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. હવે સમાચારમાં આગળ વધીએ અને લાલ ટામેટાએ ખેડૂતોને રાતા પાણીએ રોડાવ્યા છે અને ટામેટાના ભાવ તળિયે બેસી જતા ઢોરને ખવડાવી દીધા હતા. કચ્છના નખત્રાણાના ખેડૂતો પરેશાન થઈ ગયા હતા. તો 2 થી 3 રૂપિયા કિલોના ભાવ બોલાતા નારાજ થયા છે અને 100 રૂપિયે કિલો વેચાતા ટામેટાના ભાવ 2 રૂપિયા થઈ ગયા છે. હજારો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો અને ખર્ચ પેટે પાટા બાંધીને રાત દિવસ મહેનત કરવા છતાં પણ જગતના તાતને લાલઘૂમ ટામેટાએ રાતા પાણીએ રોવડાવ્યા છે. 2 મહિના પહેલા આજ લાલ ટામેટાના 100 રૂપિયા આસપાસ ભાવ બોલાતા હતા, જ્યારે આજે એ જ ટામેટાને 2 મહિનામાં 2 થી 3 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે ભાવ અને ખેડૂતોમાં ભારે રોષ સાથે ચિંતા જોવા મળી રહી છે અને પોકારીને કહી રહ્યા છે કે અમારી મહેનત તો ભગવાન ભરોસે, પણ અમે જે ખર્ચ કર્યો તેના પ્રમાણે પણ ભાવ નથી મળી રહ્યા. અમારી સાથે હાલ સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે. મેહુલ, ખેડૂતોને ટામેટાના યોગ્ય ભાવ નથી મળી રહ્યા, શું પરિસ્થિતિ છે હાલ ખેડૂતોની? વાત કરીએ તો ટમેટાના ભાવ છે તે તળિયે જતા ખેડૂતોને છે તે રોવાનો વારો આવ્યો છે. તો કચ્છમાં જે નખત્રાણા તાલુકાના ખેડૂતો છે તેઓએ ટામેટા છે તે ઢોરોને ખવડાવી દીધા હતા. ટમેટાના ભાવની જો વાત કરવામાં આવે તો પહેલા ટમેટાના 30 રૂપિયાથી આસપાસ ખેડૂતોને ભાવ મળી રહેતા, પરંતુ હવે છે તે ટમેટાના 2 થી 3 રૂપિયા ભાવ મળવાના કારણે ખેડૂતોને છે તે રોવાનો વારો આવ્યો છે અને જે ખેડૂતો ટમેટા ઉતારવાની મજૂરી છે તે પણ પોસાતી નથી, એટલે ખેડૂતો છે તે ઢોરોને ખવડાવી રહ્યા છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગીર સોમનાથમાં કોડીનારના અરણેજ ગામે બંધ મકાનમાં ચોરી થઈ અને ઘરના સભ્યો બહાર જતા બંધ મકાનમાંથી 8 થી 10 તોલા સોનું તેમજ રોકડની ચોરી કરવામાં આવી. તસ્કરો સોનું તેમજ રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા. તો પોલીસે તસ્કરોને ઝડપવા માટે તજવીજ હાથ ધરી છે. આ તરફ સુરતના પૂણા વિસ્તારમાં ચપ્પુની અણી લૂંટ કેસમાં મોટો ખુલાસો થયો છે, જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો. આરોપીને દેવું થઈ જતા સમગ્ર લૂંટનું તરકટ રચવામાં આવ્યું. જ્વેલર્સની દુકાનમાં કામ કરતા ધ્રુવીન વાસાણીએ ચપ્પુની અણીએ તેની પાસેથી 3.5 લાખની લૂંટ થયાનું પોલીસને જણાવ્યું હતું. જે બાદ પોલીસે સીસીટીવીની તપાસ કરી ત્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે
કે ધ્રુવીન પોતે જ પોતાને ચપ્પુના ઘા મારી અને સમગ્ર લૂંટનું નાટક રચ્યું છે. પોલીસને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરી તો ધ્રુવીને પોલીસને જણાવ્યું હતું કે કોટક બેંકમાંથી રૂપિયા ઉપાડી ગોડાઉન જઈ રહ્યો હતો ત્યારે રેકી કરીને બેસેલા બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો અને 3.5 લાખની લૂંટ ચલાવી. જો કે સીસીટીવીમાં આવી કોઈ ઘટના બની ન હોવાનું સામે આવ્યું. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં લૂંટ ચલાવનાર 3 શખ્સો ઝડપાયા છે. 3 માથાભારે શખ્સોએ તાજેતરમાં અલગ અલગ 2 લોકો પાસેથી ચપ્પુની અણીએ સોનાની ચેન અને મોબાઈલની લૂંટ ચલાવી હતી. ભોગ બનનારાઓએ સચિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને આધારે ગણતરીના કલાકમાં 3 આરોપીઓને ઝડપીને બરાબરની સરભરા કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસની સરભરાથી આરોપીઓને ચાલવામાં પણ ફાંફા પડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તારીખ 28/1 ના રોજ જે એક અમારે ત્યાં લૂંટનો બનાવ બન્યો હતો, જે બાબતે ગઈકાલે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાહિત ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો વર્તમાન ચીફ સેક્રેટરી રાજકુમાર આજે નિવૃત્ત થશે અને નિવૃત્ત અંતિમ દિવસે ન્યૂઝ 18 સાથે વાતચીત કરી છે. રાજ્યમાં 30 વર્ષની સેવાના સંસ્મરણો વાગોળ્યા છે. તેમણે કહ્યું છે કે વાઇબ્રન્ટ અને ચિંતન શિબિર જેવા કાર્યક્રમો થકી ગુજરાતની પ્રગતિ બની અને નવા પ્રોજેક્ટ આવનાર 2 વર્ષમાં પૂર્ણ થશે. તો રોજગારની મોટો પ્રશ્ન હતો અને જેમાં પરીક્ષામાં ગેરરીતિ, પેપર લીક સહિતના ચેલેન્જ પ્રશ્નો હલ કર્યા અને 10,000 જેટલા લોકોને રોજગાર મળ્યો અને વધુ 10,000 લોકોની રોજગારી મળશે. આવતીકાલે રાજ્યના નવા ચીફ સેક્રેટરી પંકજ જોશી CS તરીકે ચાર્જ સંભાળશે. તો પંકજ જોશી ચાર્જ સંભાળશે ત્યારે તેમણે કહ્યું કે પંકજ જોશી મારી સાથેના અધિકારી છે, તેમની કામગીરીથી વાકેફ છું. મારા અનુગામી શ્રી પંકજ જોશીજીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. એ ખૂબ કાર્યક્ષમ અધિકારી છે અને રાજ્યના વિકાસમાં એમના માર્ગદર્શનમાં ખૂબ પ્રગતિ થશે એવું મારું સ્પષ્ટ માનવું છે. અને નિવૃત્તિ પછી હું અત્યારે તો ગાંધીનગરમાં જ સ્થાયી થવાનો છું અને બાકી સામાજિક કાર્યોમાં જોડાયા રહીશું. તમામ વસ્તુઓ મારા માટે કાર્યકાળમાં એક સીમાચિહ્ન જેવી બાબતો હતી અને હું કોઈ પણ એક ચોક્કસ બાબત વિશે નહીં કહું. સમગ્ર રીતે સમગ્ર કાર્યકાળ એક ખૂબ સારું, પ્રોડક્ટિવ અને સંતોષપ્રદ રહ્યું છે એવું મારું માનવું છે. વડોદરામાં ટ્રેન સાથે અથડાતા દીપડાનું મોત નીપજ્યું છે. 8 દિવસમાં આ બીજો દીપડો મોતને ભેટતા ચકચાર મચી જવા પામી છે. ડભોઈના ચાંદોદ ભાલોદરા વચ્ચે રેલવે બ્રિજ પાસેનો આ બનાવ સામે આવ્યો છે. દીપડાના મૃતદેહને પશુ દવાખાને ખસેડવામાં આવ્યો. PM બાદ દીપડાના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે. અગાઉ એક દીપડીએ જીવ ગુમાવ્યો હતો અને ત્યારે એક જ સ્થળે બીજી ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. વિસ્તારમાં અવારનવાર બનતી ઘટનાને લઈ યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી છે. આ તરફ સુરતના ઉધના વિસ્તારમાં સ્થાનિકોએ રિક્ષા ચાલકની ધુલાઈ કરી અને રિક્ષા ચાલક ગેસની બોટલ ચોરી ફરાર થઈ ગયો હતો. તો ટેમ્પોમાંથી ગેસની 3 બોટલની ચોરી કરવામાં આવી હતી. સ્થાનિકોએ રિક્ષા ચાલક ચોરને ઝડપી મેથી પાક ચખાડ્યો તો થાંભલામાં બાંધીને માર માર્યો હતો. બાદમાં રિક્ષા ચાલકને પોલીસને હવાલે કર્યો. તો ચોરીની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. અમારી સાથે હાલ સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, આ જે ચોર છે તેને પકડીને ઢોર માર મારવામાં આવ્યો, ત્યારબાદ પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. કયા પ્રકારે હાલ કાર્યવાહી થઈ રહી છે? બિલકુલ, સુરતના ઉધના વિસ્તારની ઘટના છે. કાશીનગર સોસાયટીમાં ગેસના બોટલ ચોરી કરવા આવેલા એક વ્યક્તિને લોકોએ ઝડપી પાડ્યો હતો. ખાસ કરીને રિક્ષા ચાલક ચોર ગેસની બોટલ ચોરતો હોવાનો વહેમ રાખી લોકોએ તેને ઢોર માર માર્યો હતો કે સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થવા પામી હતી. આ ચોરને માર માર્યા બાદ પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ CCTV અને સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા છે. કહી શકાય છે કે સુરતમાં કાયદાની પરિસ્થિતિ એ રીતે છે કે કાયદો
કાયદાનું કામ કરે છે, પણ લોકોને જાણે કાયદો હાથમાં લેવાનો શોખ હોય તેમ સામાન્ય બાબતે ગમે ત્યાં મારામારી કરતા જોવા મળે છે. જો કે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે કાર્યવાહી તો કરી છે, પણ જયારે ચોરને લોકોએ માર્યો છે એટલે લોકો પર પણ કાર્યવાહીની તજવીજ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સુરતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં ઉધના વિસ્તારમાં રિક્ષા ચાલકને લોકો દ્વારા મેથી પાક ચખાડવામાં આવ્યો છે. તેના દ્વારા ગેસની જે બોટલો હતી તે ચોરી કરવામાં આવતી હતી અને તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. ત્યારબાદ જે આસપાસના લોકો હતા તે રિક્ષા ચાલકને પકડ્યો હતો અને ત્યારબાદ થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો. નશાબંધી મંડળમાં રાજકીય વ્યક્તિઓના હસ્તક્ષેપનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગુજરાત નશાબંધી મંડળના પ્રમુખ વિવેક દેસાઈએ આક્ષેપ કર્યા છે. ચેરિટી કમિશનરે વિવેક દેસાઈને પ્રમુખ જાહેર કર્યા હોવા છતાં રાજકીય નેતાઓએ ગેરકાયદેસર બેઠક બોલાવી પૂર્વ મંત્રી ગિરીશ પરમારને પ્રમુખ બનાવી દેવાનો આરોપ કર્યો છે. ગિરીશ પરમારે પોતાના બાહુબલીઓ સાથે મંડળની ઓફિસે આવી ગેરકાયદેસર કબજો લેવા પ્રયાસ કર્યાનો પણ આક્ષેપ કર્યો છે. ગિરીશ પરમાર નામની કોઈ વ્યક્તિને એમણે પ્રમુખ બનાવી દીધા, જે ના તો સભ્ય હતા અમારા, ના અમારા ટ્રસ્ટી હતા, ના કોઈ દિવસ એમણે નશાબંધી મંડળમાં પગ મૂકેલો, એમને પ્રમુખ બનાવી દીધા. એટલે મને એ મિટિંગમાં જે એમના માણસો ગયેલા એમાંથી કોઈએ કીધું કે આ લોકો ચાર્જ લેવા માટે આવવાના છે સોમવારે. અમદાવાદના ઓઢવમાં થયેલા ડિમોલિશન મામલે શંકરસિંહ વાઘેલાએ સ્થળની મુલાકાત લીધી છે. આ દરમિયાન સ્થાનિકોએ રજૂઆત કરી કે ડિમોલિશન પૂર્વે સમય આપવામાં નહોતો આવ્યો. મહત્વનું છે કે ઓઢવમાં રબારી વસાહતમાં 60 વર્ષથી વધુ સમયથી રહેતા પરિવારોના મકાન તોડવામાં આવ્યા હતા. સ્થાનિકોએ મૂકેલા આક્ષેપ બાદ શંકરસિંહ વાઘેલાએ તંત્ર પર નિશાન સાધ્યું છે. શંકરસિંહ વાઘેલાએ તંત્રને આડે હાથ લેતા કહ્યું કે તંત્રએ આ અમાનવીય વર્તન કર્યું છે. રબારી વસાહતમાં 60 વર્ષ કરતાં વધારે રહેતા પરિવારો ઉપર અમદાવાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવીને તોડવાની કામગીરી કરી છે. કોઈ ઉંમરલાયક વડીલો હોય, બહેનો હોય, નાના બાળકો હોય, કોઈ જાતનો વિચાર કર્યા સિવાય યા કોઈ જાતનું ખાલી કિન્નાખોરી રાખીને માલધારી સમાજને, ગોપાલક સમાજને એક જાતની હેરાન કરવાની પ્રવૃત્તિ એએમસી તરફથી હોય એવું આપણને લાગે છે. વડોદરા પાલિકાએ રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં ઈ રિક્ષા ખરીદવા રજૂઆત કરવામાં આવી છે, જેનો વિરોધ થઈ રહ્યો છે અને વીએમસીએ 5 વર્ષ પહેલા મોટી માત્રામાં ઈ રિક્ષા ખરીદી હતી, જે માત્ર એક જ વર્ષમાં ધૂળ ખાતી થઈ ગઈ હતી. ત્યારે ફરી એકવાર વીએમસીએ ઈ રિક્ષા માટે બજેટ ફાળવતા ચર્ચાનો વિષય બન્યો છે. વિપક્ષે સવાલો ઉભા કરતા કહ્યું કે કોર્પોરેશનને પહેલા અભ્યાસ કરવાની જરૂર છે. પ્રજા અને કોર્પોરેશનને કેટલો ફાયદો થશે એ જોવું જરૂરી છે અને હવે કોન્ટ્રાક્ટરોના ઇશારે અધિકારીઓ કામ કરી રહ્યા છે. જૂની ઈ રિક્ષાઓ 6-8 મહિનામાં બગડી જતી હોય તો નવી ઈ રિક્ષાઓ ખરીદવાની કોઈ જરૂર નથી. બીજી બાજુ 50 કરોડ જેટલો સફાઈનો વેરો ઝીક્યો છે, તો શું ઈ રિક્ષાઓ કામ લાગશે ત્યાં આગળ? ઈ રિક્ષાઓ નાની ગલીઓ માટે છે, પરંતુ કોઈ ડ્રાઈવર હોતા નથી, ચલાવનાર હોતા નથી. તો આ ઈ રિક્ષાઓ ખરીદીને કોઈકને ફાયદો કરવાનું અથવા તો ક્યાંક મોટો ભ્રષ્ટાચાર કરવાનું વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ કર્યું છે. એટલે ઈ વ્હીકલ લાવતા પહેલા એનો અભ્યાસ કરો અને એનાથી શું કોર્પોરેશનને ફાયદો થાય છે, નગરજનોને ફાયદો થાય છે, નગરજનોને એના માટે સંમત છે કે નહીં, નિષ્ણાતોને ફાયદો બોલાવો એનાથી ફાયદો થાય છે કે નહીં, એ તમામ ચકાસણી કર્યા પછી જો 20% મૂકો તો આ શહેર માટે હિતાવહ છે. તો બીજી તરફ સોલિડ વેસ્ટ વિભાગના એચઓડીએ જણાવ્યું છે કે રજૂ કરવામાં આવેલ ડ્રાફ્ટ બજેટમાં એવી પોલિસી અંતર્ગત 20% ઈ વાહનો કોન્ટ્રાક્ટર જ પોતાનો ખર્ચે ખરીદી કરશે અને આ વખતે નવીન ટેકનોલોજીવાળી વાહનો ખરીદાશે, જેથી લાંબો સમય ચાલી શકે. હાલ હવે ટેકનોલોજી ચેન્જ થઈ ગઈ છે ઇલેક્ટ્રિક વ્હીકલોમાં, એટલે એમાં 5 વર્ષની લિથિયમ આયનની બેટરીની વોરંટી હોય છે. બધું બીજું 2 વર્ષ એક્સટેન્શન આપેલા 7 વર્ષ સુધી વ્હીકલ ચાલી શકે, એટલે આપણને કોસ્ટિંગ ઓછી પડે. આ જે વ્હીકલો છે તે ઇજારદારે ખરીદવાના છે અને તે જ ચલાવવાના છે, એ આપણી કન્ડિશન છે, એટલે તેઓ મેન્ટેન કરે છે.
અમદાવાદમાં હવે અદ્યતન ટેકનોલોજીથી અંડરપાસનું મોનિટરિંગ કરવામાં આવશે. અંડરપાસમાં પાણી ભરાતા ઓટોમેટિક બૂમ બેરિયર બંધ થશે. તો ચોમાસામાં અમદાવાદ શહેરમાં આવેલા અંડરપાસની અંદર પાણીનું લેવલ સચોટ રીતે જાણી શકાય તે માટે અખબારનગર અંડરપાસમાં વોટર સેન્સર દ્વારા એક પ્રાયોગિક પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ મારફતે અંડરપાસની અંદર ચાલુ વરસાદ દરમિયાન પાણીનું લેવલ રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ શકતું હતું. મહાનગરપાલિકાની અંદર 19 જેટલા અંડરપાસ આવેલા હતા. આ અંડરપાસની અંદર જ્યારે પાણી ભરાય ત્યારે એને મેન્યુઅલી હાલમાં બંધ કરવા પડતા હતા, પરંતુ નવી ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ મેડ ઇન ઇન્ડિયા આધારિત આપણે વાત કરીએ કે આ વખતે સેન્સર આધારિત આપણે વાત કરીએ કે બૂમ બેરિયર 19 જેટલા અંડરપાસોની અંદર લગાવવામાં આવશે. પરિણામે જ્યારે ચોમાસાની અંદર વરસાદ અંડરપાસની અંદર ભરાવા લાગે ત્યારે 60 સેન્ટીમીટર જેટલું જો લેવલ થાય તો ઓટોમેટિક બેરિયર એનું તાત્કાલિક બંધ થઈ જશે સેન્સર આધારિત, અને 60 સેન્ટીમીટરથી જ્યારે લેવલ ઓછું થતું જાય એને આધારે ઓટોમેટિક બૂમ બેરિયર ખુલ્લું થઈ જશે.